આજે 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી દિવસ છે। તમામ ગુજરાતીઓને આજના દિવસની શુભેચ્છાઓ। એ વિચારીને ફૂલે ગજગજ મારી છાતી, એ વિચારીને ફૂલે ગજગજ મારી છાતી, હું ને મારી ભાષા બને છીએ ગુજરાતી, બને છીએ ગુજરાતી। દર વર્ષે 24 ઓગસ્ટે કવિ નર્મદની જન્મજયંતિ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે। ભારતમાં બોલનારા લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે। ગુજરાતી ભાષા આજે વિશ્વ ફલક પર છે। વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 24 ઓગસ્ટના રોજ ઉજવાય છે, જ્યારે વિશ્વ માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી રોજ ઉજવાય છે। એક અંદાજ મુજબ દુનિયાના 50 કરતાં વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરમાં તો ગુજરાતી ભાષા જ બોલવામાં આવે છે। પૂર્વના રાજ્યોમાં પણ ગુજરાતી ભાષા બોલતા લોકો મળી રહે છે। ધી બોમ્બે કુરિયર નામના અંગ્રેજી અખબારમાં 28 જાન્યુઆરી 1797ના રોજ ગુજરાતી ભાષામાં પહેલી જાહેર ખબર છપાઈ હતી। ગુજરાતના 4 મોટા શહેરોને બાદ કરતાં સૌથી વધારે ગુજરાતી ભાષા મુંબઈમાં બોલાય છે। 2000ની વસ્તી ગણતરી મુજબ મુંબઈમાં 15 લાખ લોકો ગુજરાતીઓ પોતાની માતૃભાષા ગણાવી છે। ગુજરાત પછી સૌથી વધારે ગુજરાતી ભાષા મહારાષ્ટ્રમાં બોલાય છે। મહારાષ્ટ્રના 24 લાખ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણે છે। અમેરિકામાં ભારતીય ભાષાઓ હિન્દી પછી સૌથી વધારે બોલાતી ગુજરાતી ભાષા છે। યુકેમાં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ વધારે છે અને યુકેના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે। ગુજરાતી ભાષાનું સૌંદર્ય તેની લિપિ, વ્યાકરણ, જોડણી, ઉચ્ચારો અને અભિવ્યક્તિમાં છે। ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં ગુજરાતી સાહિત્યકારોએ અમૂલ્ય યોગદાન આપ્યું છે। વર્ષ 2023માં ગુજરાત સરકારે રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાનું વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કર્યું હતું। આ ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે। આ વિધેયક ગુજરાતી ભાષાના જતન અને સંગ્રહ દિશામાં એક મહત્વનું પગલું છે। ધોરણ 1 થી ધોરણ 8 સુધી તમામ પ્રાથમિક શાળામાં ગુજરાત ફરજિયાત ભણવાનું વિધેયક પસાર થયું હતું। આ ગુજરાતી ભાષા દિવસે હું આશા રાખું કે આપણી ગુજરાતની શાળાઓને સરકારી શાળાઓને પ્રોત્સાહન મળે અને સરકારી પ્રાથમિક શાળાઓમાં સારામાં સારી સુવિધાઓ મળે એવી હું આશા રાખું છું। મને ફાંકણું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, મને ફાંકણું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવી જોઈએ। મને કડકડાટ ગુજરાતી આવડે છે એનો મને ગર્વ છે। મેં તારા નામનો ટંકો છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટંકો છાતીમાં રાખ્યો છે। ભૂસાવા ક્યાં દીધો હજી પાટીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કકો હજી પાટીમાં રાખ્યો છે। મલક કંઈ કેટલાય ખૂંદ્યા, મલક કંઈ કેટલાય ખૂંદ્યા, બધાની ધૂળ ચોટી પણ હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે। આ પંક્તિઓ કવિ રઈસ મનિયારની છે। આજે આ ગુજરાતી દિવસ પર હું એટલું આશા રાખું છું કે મારો ગુજરાત પહેલાં જેવું ગુજરાત મહાન બને ને મારા ગુજરાતમાં અત્યારે જે જાતિવાદ, ભ્રષ્ટાચાર, બેરોજગારી જે છે એ દૂર થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું ને મારો ગુજરાત પહેલાં જેવો પણ ગુજરાત બનીને રહે, પ્રેમ ભાવના સદા રહે, ભાઈચારો સદા રહે એવી હું આશા રાખું છું। જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય સંવિધાન।